કંબોઈ 4 રસ્તા પર બનાસ નદીમાં રેતી ભરવા જતા આવતા ડમ્પરોથી ટ્રાફિક જામથી લોકો પરેશાન. ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ. સ્થાનિક લોકોએ મહા મહેનતે નીકાળી હતી. સવારે 9:37થી ટ્રાફિક થયો હતો, જે ટ્રાફિક 12:27 કલાકે ક્લિયર થયો. વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં પરેશાન થવું પડ્યું. આજરોજ સવારે કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા, જેમાં કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું. જેમાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી, જેને સ્થાનિક લોકો દ્વારા જહેમત ઉઠાવી નીકાળવામાં આવી હતી. કંબોઈ 4 રસ્તા પર વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જેમાં સિહોરીથી પાટણ તરફ જતા આવતા વાહનો અટવાઈ પડ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેતી ભરી આવતા જતા ડમ્પરો જ્યાં ત્યાં ઊભા કરી દેતા હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થાય છે. જેમાં વહેલી સવારે કસલપુરા તેમજ દુદાસણની બનાસ નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિના દોડતા ડમ્પરો ઝડપી નીકળવાની લાઈનમાં પાટણ સિહોરી હાઈવે પર ઘૂસી જતા હોવાથી ને જ્યાં ફાવે ત્યાં ડ્રાઈવરો રોડ પર ઊભા રાખી દેવાના કારણે ટ્રાફિક થાય છે. આજે કંબોઈ 4 રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતા નાના વાહન ચાલકોને લગ્ન સિઝન હોય લગ્નમાં જતા લોકો અટવાઈ ગયા. ટ્રાફિક થવાનું મુખ્ય કારણ બનાસ નદીમાં રેતી ભરવા જતા અને રેતી ભરી આવતા ડમ્પરો છે. ડમ્પરોના ત્રાસી નાના વાહન ચાલકોને આમ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે કંબોઈ પાસે રેલવે લાઇન પર અંડરપાસ બની રહ્યો છે, જેનું ડાયવર્ઝન દાંતીવાડા કેનાલ પર આપવામાં આવ્યું છે, જેથી મોટા ટ્રેલરો અને ડમ્પરો કસલપુરા તેમજ દુદાસણની બનાસ નદીમાં રેતી ભરવા જતા હોય છે અને રેતી ભરી આવતા હોય છે. જે ડમ્પરો દુદાસણ તરફથી આવી સીધા પાટણ હાઈવે ચડી જતા હોય છે અને વચ્ચોવચ ઊભા કરી દેતા હોવાથી પાટણ સિહોરી તરફથી આવતા જતા વાહનો ટ્રાફિકનો ભોગ બને છે. જેમાં ડમ્પરોનો ત્રાસ ઘણો વધી ગયો છે, પરંતુ પોલીસ પગ પર પગ ચડાવી બેઠી છે, જેનો ભોગ આમ પ્રજા બની રહી છે. આજે કંબોઈ 4 રસ્તા પર ડમ્પરોના કારણે સવારે 9:37 કલાકે ટ્રાફિક જામ થયો હતો, જે ટ્રાફિક 12:27 સુધી ક્લિયર રહ્યો હતો. આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેમાં કોઈક ઇમરજન્સી દર્દી હોવાનું જાણવા મળેલ, જ્યારે સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને મહા મહેનતે પસાર કરાવી. કંબોઈ 4 રસ્તા પર વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. જેમાં કંબોઈ 4 રસ્તા પડતા હોવાથી રાનેર, દુદાસણ, સિહોરી, પાટણ એમ ચારે બાજુ ટ્રાફિક જામ થઈ જાય છે, જે કારણે લગ્ન પ્રસંગે જતા આવતા લોકોને આગળથી આવતા અને પાટણ દવાખાને જતા લોકો અટવાયા હતા. ટ્રાફિક 3 કલાક ઉપર જામ રહેતા રાહદારીઓ વાહન ચાલકોને પરેશાન થવું પડ્યું. ત્યારે વાહન ચાલકોએ જણાવ્યું કે કંબોઈ 4 રસ્તા પર રેતીના ડમ્પરોના કારણે રોજિંદી પરેશાની અને ટ્રાફિકની સમસ્યા થાય છે, જેથી બનાસકાંઠા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબે દ્વારા કંબોઈ 4 રસ્તા પર આડેધડ ઊભા રહેતા ડમ્પરોની સાણ ઠેકાણા લાવી તેવી લોકમાંગ. કસલપુરા દુદાસણ તરફ રેતી ભરી આવતા ડમ્પરો ખાણ ખનીજના ચેકિંગથી બચવા માટે દાંતીવાડા કેનાલથી પાટણ હાઈવે નીકળી જાય છે, કારણ કે ખાણ ખનીજની ચેકપોસ્ટ થોડી સિહોરી તરફ રહે છે અને કસલપુરથી રોયલ્ટી ચોરી કરી જતી ડમ્પર કંબોઈ જીઓ પંપ પાસેથી પાટણ તરફ નીકળી જાય છે, એટલે ચેકિંગનો ભોગ ન થવું પડે. પરંતુ ખાણ ખનીજના ચેકિંગના અધિકારીઓને કંબોઈના સીએનજી પંપ પાસે ચેકિંગ ઓફિસ રાખવામાં આવે તો બંને તરફથી આવતા ડમ્પરો એક થઈ શકે અને ચોરી અટકે. કસલપુરા દુદાસણ તરફથી આવતા અને ભરવા જતા ડમ્પરોના ચાલકો સિહોરી પાટણ હાઈવે રોડ પર ચડાવી દેતા હોવાથી ટ્રાફિક થાય છે અને જ્યાં ફાવે ત્યાં ઊભા કરી દે છે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.